ડીવાયએસઓની પરીક્ષામાં એક સરસ મજાનો સિમ્પલ દાખલો પૂછાયો છે કે નીચેના પૈકી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે। હવે જુઓ, અહીંયા તમને સંખ્યા આપી છે 187, 811, 341 અને 899। તો જુઓ, સૌથી અહીંયા જે છે આપણે યુનિટ ડિજિટની વાત કરીએ તો 7 છે, અહીંયા 1 છે, અહીંયા 9 છે, અહીંયા 1 છે। પોસિબલ છે કે આપણે જો આ સંખ્યાને જે છે છેલ્લે 1 છે તો આપણે 11 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ, અને બીજું કે 7 અને 1નો જે છે સરવાળો અને આ વચ્ચેનો સરવાળો બંનેનો જે છે ગેપ જે છે 0 મળે છે, તો પોસિબલ છે કે આ સંખ્યા 11 થી ભાગવાની જ છે। તો એટલા માટે આપણે જે છે અહીંયા 11 ભાગ ચલાવીએ તો 11 એકા 11 થશે, બરાબર। અને અહીંયા વધશે કેટલા? તો 7 વધશે, તો 11 7 77। તો 11 ગુણ્યા 17 કરવાથી આ સંખ્યા આપણને મળે। તો આ તો અવિભાજ્ય સંખ્યા નથી। ચલો 341 ને પણ જે છે આપણે 11 વડે ભાગીએ તો 11 ગુણ્યા 3 કરીશું તો 33 મળશે, અને 1 વધે છે તો 11, એટલે કે અહીંયા જે છે એક્ઝેક્ટલી જે છે આપણે 11 ને 31 વડે ગુણીશું તો આપણને આ સંખ્યા મળે। તો આ બે સંખ્યા તો નથી। ચલો આ સંખ્યાની વાત કરીએ તો 8 અને 1 9 થાય છે, તો ગેપ જે છે સરખો નથી, એટલે 11 વડે આ નહીં ભગાય। પણ 899 ની વાત કરીએ તો 9 ને 8, તો અહીંયા પણ ગેપ નથી। તો હવે આપણે બીજું વિચારીએ કે જો કોઈ સંખ્યાને મારે ભાગવી હોય અને છેલ્લો યુનિટ ડિજિટ અહીંયા 9 છે, અહીંયા 1 છે, તો કાં તો સંખ્યા અહીંયા ઉપર 11 હોય, બરાબર, પછી જે છે 31 હોઈ શકે। અહીંયા સંખ્યા કઈ હોઈ શકે? તો અહીંયા સંખ્યા 19 હોઈ શકે, 29 હોઈ શકે। તો 19 વડે ભાગીએ તો અહીંયા જે છે 19 થી તો ભાગ નહીં ચાલે। અહીંયા જે છે આપણે 29 થી ભાગ ચલાવીએ તો પહેલા તો 29 ગુણ્યા જે છે 3 કરીએ તો 9 તરી 27, વધી પડી 2, 3 દુ 6 અને 2 8, તો 87 થયા, એટલે વધ્યા અહીંયા 2 અને 29 એકા 29। તો આ સંખ્યા જે છે 29 થી ભગાશે। તો 811 એવી સંખ્યા છે જે અવિભાજ્ય સંખ્યા છે, એ કોઈનાથી ભગાશે નહીં। તો બાકીની ત્રણે ત્રણ સંખ્યાઓ આપણી જે છે વિભાજ્ય સંખ્યાઓ છે।